દાખલા નંબર 6 તરફ આગળ વધીએ. એની અંદર જોઈએ કે નીચેની આકૃતિઓમાં x ખૂણાનું માપ શોધવાનું છે. આપણને આકૃતિઓ આપેલી છે, એની અંદર x આપેલો છે એટલે કે એ x વાળો જે ખૂણો છે એનું માપ આપણે શોધવાનું છે. એમાં એ દાખલો જોઈએ પેલો તો આપણને આવી આકૃતિ આપેલી છે. અહીં અંદર એક ખૂણાનું માપ 50 અંશ, બીજાનું માપ 130 અંશ, ત્રીજાનું 120 અંશ અને ચોથો ખૂણામાં x લખેલો છે એટલે કે આપણી પાસે જે માગેલું છે એ x ખૂણાનું માપ આપણે ઈ ખૂણો કેટલા અંશનો થાય એ શોધવાનું છે. તો સાવ સહેલા દાખલા છે મિત્રો. દાખલા તરીકે આપણે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? વેરી ગુડ, 360 અંશ થાય છે. એ આપણને ખબર છે, આપણું સૂત્ર છે. તો આપણે એના આધારે આ 1 2 3 ને 4 ખૂણા છે, ચારેયનો સરવાળો કેટલો થાય છે? તો કે 360. એમાં આપણને 3 નું માપ આપેલું છે અને બાકીના એક ખૂણાનું માપ શોધવાનું છે. તો મળી જાય આપણને એક ખૂણાનું માપ. તો ચાલો શોધીએ આપણે એક ખૂણાનું માપ. દાખલા તરીકે પેલો ખૂણો x શોધવાનો છે, એને જ આપણે પહેલા લખીએ તો કે x પ્લસ આ ખૂણો લઈએ આપણે 120 અંશ પ્લસ 130 અંશ પ્લસ 50 અંશ. આ બધાયનો સરવાળો કેટલો થવો જોઈએ? તો કે 360 અંશ. સરવાળો કરીએ આપણે સરખી રકમનો x પ્લસ આપણે આટલા ઉમેરીએ 120 પ્લસ 130 તો 120 માં 130 ઉમેરીએ તો કેટલા થશે? તો કે 3 ને 2 5 1 ને 2 250 અને હજી આ 50 ઉમેરવા પડશે ને એટલે કે પ્લસ 50. તો કે 5 ને 5 10 નું શૂન્ય વધી પડી 1 2 ને 3 એટલે કે આ ત્રણેયનો સરવાળો 120 130 અને 50 નો સરવાળો કેટલો થાય છે? 300 અંશ બરાબર તો 360 અંશ છે. સાવ સહેલું છે મિત્રો. યાદ કરો આપણે આગળના ચેપ્ટર ની અંદર આ વસ્તુ શીખી ગયા છે, બરાબર? એટલે કે x આને રહેવા દઈએ તો 360 અંશ હતા, એમાંથી આ 300 ને પહેલી બાજુ લઈ જાઉં છું. હવે આ 300 છે કેવા? પ્લસ બરાબર ની પહેલી બાજુ જશે તો કેવા થઈ જશે? વેરી ગુડ, માઈનસ થઈ જશે ને એટલે માઈનસ 300. તો હવે તો આપણા માટે સાવ ઈઝી બની ગયું છે. 360 છે એમાંથી આપણે 300 બાદ કરીએ તો કેટલા મળે? એટલે કે 6. બરોબર? કેટલા મળશે? 60. 360 માંથી બાદ કરીએ એટલે કે x ની કિંમત આપણને મળશે 60 અંશ. એટલે કે આ ખૂણો છે એ હવે આપણે 60 અંશનો છે એમ લખી શકીશું. x નું માપ આપણને 60 અંશ મળે છે. બી દાખલા તરફ આગળ વધીએ મિત્રો. તો કે બી દાખલામાં આપણને આકૃતિ આપેલી છે જેમાં એક ખૂણાનું માપ 60 અંશ, એકનું માપ 70 અંશ, એકનું માપ x અને આ ખૂણાની અહીંયા નિશાની આપેલી છે આપણને. તો યાદ કરો મિત્રો, આપણે આગલા ધોરણમાં શીખી ગયા છે કે આ નિશાની છે એ શેની છે? કાટકોણની. એટલે કે ઈ ખૂણો કેટલો હોય? 90 અંશ. બરોબર? આપણે યાદ રાખવાનું છે. ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો તો આપણે લખીએ માટે x પ્લસ કાટકોણનું માપ કેટલું હોય? વેરી ગુડ, 90 અંશ પ્લસ આ કેટલો આપેલો છે? 60 અંશ પ્લસ આ કેટલો છે? 70 અંશ બરાબર ચારેયનો સરવાળો કેટલો થશે? 360 અંશ. તો કે હવે આપણને આવડે જ છે x પ્લસ આ 90 અને 60 નો સરવાળો કરીશું ને આપણે. 90 અંશ અને 60 અંશનો સરવાળો તો કે 9 ને 6 કેટલા થાય? 15. 150. હજી આ 70 ઉમેરવા પડશે પ્લસ 70
7 ને 5 12 નો બગડો વળી પડી 1 1 ને 2 220 એટલે કે આ ત્રણેયનો સરવાળો કેટલો થાય છે 220 અંશ બરાબર 360 અંશ તો આપેલા જ છે. હવે પણ આપણને આવડે જ છે. હવેનું સ્ટેપ 220 ને બરાબરની પેલી બાજુ લઈ જશું એટલે કે x બરાબર 360 અંશ માઈનસ 220 કેવા છે પ્લસ છે ને આ 220 બરાબરની પેલી બાજુ લઈ જાય તો કેવા થઈ જાય માઈનસ એટલે કે 360 માંથી આપણે 220 બાદ કરવા પડે. શૂન્યમાંથી શૂન્ય બાદ કરીએ તો શૂન્ય, 6 માંથી 2 બાદ કરીએ તો 4 અને 3 માંથી 2 બાદ કરીએ તો 1 એટલે કે આપણને x નો જવાબ 140 અંશ કરવાનું ભૂલવાનું નથી. x બરાબર આપણને જે કિંમત મળી એ કેટલી છે 140 એટલે કે આ ખૂણો 140 અંશનો હોય. એટલે ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય. વિદ્યાર્થીઓ સી દાખલા તરફ આગળ વધીએ. સી દાખલાની અંદર આપણને એક આકૃતિ આપેલી છે જેમાં એકનું માપ 70, બીજાનું 60, ત્રીજાનું 30 અને બાકીના બંને x ના માપ આપેલા છે. સૌથી પહેલા તો આપણને જોતા જ ખબર પડી જાય કે આપેલી આકૃતિ પંચકોણની છે. શેની છે? પંચકોણની. 1 2 3 4 અને 5 ખૂણાઓ એટલે કે પંચકોણ. બરાબર? એટલે કે 5 ખૂણાઓનું મિશ્રણ. તો આપણે સૌથી પહેલા લખીએ કે અહીં ચતુષ્કોણના પાયાના બે ખૂણાઓ, આ બંને પાયાના ખૂણાઓ કહેવાય ને, એ બંને ખૂણાઓ રેખિક જોડના ખૂણા બનાવે છે. દેખાય છે આપણને આકૃતિમાં. તો કે પાયાના બે ખૂણાના માપ અનુક્રમે, હવે આપણને ખ્યાલ છે મિત્રો, મેં તમને સમજૂતીમાં લખાવેલું છે કે રેખિક ખૂણાના જોડની રેખિક ખૂણાની જોડ હોય તો એનું માપ કેટલું હોય? યાદ કરો છો ને? વેરી ગુડ, 180 અંશ. તો હવે આપણને બે માપ આપેલા છે તો બાકીના બે માપ શોધવા 180 અંશમાંથી બાદ કરવા પડશે ને, ત્યારે મળશે ને આપણને. એટલે આપણે સૌપ્રથમ બાદ કરીએ કે અનુક્રમે આપણને રેખિક કોણના ખૂણાનું માપ 180 અંશ આપેલું હોય છે. એમાંથી 70 અંશ બાદ કરીએ. 180 માંથી 70 બાદ કરો છો ને મિત્રો, કેટલા થશે? વેરી ગુડ, 110 અંશ. તથા હજી એક ખૂણો આપણને આપેલો છે 60 અંશ એટલે કે 180 અંશમાંથી 60 અંશનો ખૂણો પણ બાદ કરીએ. 180 માંથી 60 બાદ કરીએ તો કેટલા થશે? વેરી ગુડ, 120 અંશ થશે. એટલે કે બાકીના આ બંને ખૂણાઓના માપ આપણને મળી ગયા. અહીં આપેલી આકૃતિ પંચકોણની છે, આપણે લખવું પડશે. હવે આપણને ખ્યાલ છે કે પંચકોણના અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો કરીએ તો કે n-2 કરીએ ગુણ્યા 180 અંશ હોય તો સૌપ્રથમ 5 ખૂણાઓ છે એમાંથી 2 બાદ કરીએ એટલે 5 માંથી 2 બાદ કરીએ એટલે કેટલા થશે? 3 થશે ને. અને એને ગુણ્યા 180 તો કે આપણે અવકારીઓમાં દર્શાવીએ કે 180 છે એનો 3 સાથે ગુણાકાર કરીએ તો 18 તેરી કેટલા થશે? 54 એટલે કે 540 થશે કુલ માપ. બરોબર? હવે આપણે આપણી કિંમત મૂકતા જઈએ. દાખલા તરીકે 30 અંશનો ખૂણો આપેલો છે 30 પ્લસ x પ્લસ x પ્લસ 110 અને 120 બધાયનો સરવાળો 540 અંશ થાય છે. સાદું વાક્ય મિત્રો આપણે તો કે 30 અંશને એમ રહેવા દઈએ પ્લસ આ x પ્લસ x એટલે કેટલા થશે? વેરી ગુડ, 2x પ્લસ આ 110 અને 120 નો સરવાળો કરીએ આપણે એટલે કેટલા થાય? 2 ને 3 1 ને 2 230 અંશ બરાબર 540. હજી આપણે કઈક ટૂંકું કરીએ તો કે 2x ને અહીંયા લખીએ આપણે. આ 30 અને
માં 30 ઉમેરીએ તો કેટલા થશે 3 ને 3 6 એટલે કે 260 અંશ બરાબર 540 અંશ તો છે જ ઓકે હવે તો આપણને આવડે જ છે 260 ને પેલી બાજુ મોકલીએ માટે 2x બરાબર 540 અંશ માંથી 260 બાદ કરીએ આપણે તો કે 540 માંથી 260 બાદ કરીએ એટલે શૂન્ય નું શૂન્ય અહીંયા 10 કો લઈ તો અહીંયા આવશે 4 અહીંયા આવશે 10 10 ને 4 કેટલા થાય 10 માં 4 નાખીએ તો 14 14 માંથી 6 બાદ કરો જઈને કેટલા મળશે 8 ને 6 14 અને 4 માંથી 2 બાદ કરીએ તો 2 એટલે કે 280 માટે 2x બરાબર 280 અંશ હજી આપણને ખ્યાલ છે મિત્રો કે આ 2 અને x નો સંબંધ ગુણાકારનો છે આપણે 2 છે એને પણ સામેની સાઈડ લઈ જઈ શકીએ ગુણાકારનો સંબંધ છે તો સામેની બાજુ જશે તો શું થઈ જશે ભાગાકાર થઈ જશે ને એટલે કે છેદમાં આવી જશે જો આ છેદ ઉડાડવો સાવ સહેલો છે તેના પાડામાં 14 દુ 28 થાય ને એટલે કે મીંડાનું મીંડું મૂકી દેવાનું 140 માટે આપણે જે x ની કિંમત ગોતવાની હતી એ 140 અંશ આવશે x ની કિંમત 140 અંશ મળશે રહ્યો d દાખલા તરફ આપણે આગળ વધીએ એક આકૃતિ આપણને આપેલી છે જેમાં 1 2 3 4 અને 5 ખૂણાઓ છે તો આપણે આકૃતિને કેવી કહીશું સૌપ્રથમ વેરી ગુડ 5 ખૂણા છે એટલે પંચકોણની આકૃતિ કહી શકીએ અહીં આપેલી આકૃતિ પંચકોણની છે નિયમિત પંચકોણના અંદરના બધાય ખૂણાઓના માપ સરખા હોય છે આપણને ખ્યાલ છે પાછળ ખૂણાઓના માપ કેવા હોય સરખા તો એને પંચકોણ કહી શકાય ધારો કે આ દરેક ખૂણાનું માપ આપણને ખબર નથી 5 માંથી એક પણ ખૂણાનું માપ નથી આપેલું છતાં આપણે ગોતવાના છે પાછળ ખૂણાઓના માપ તો કે દરેક ખૂણાનું માપ x છે આપણે લખીએ કે નિયમિત પંચકોણના અંદરના બધાય ખૂણાના માપનો સરવાળો કરતા 5 છે એટલે 5 માંથી 2 બાદ કરીએ તો કે 5 માંથી 2 જાય તો કેટલા વધશે 3 અને એને ગુણ્યા 180 આપણને ખ્યાલ છે તો 18 તેરીને 54 એટલે કે 540 અંશ પાંચેય ખૂણાઓ છે x ધાર્યા છે આપણે તો શું કરશું તો કે x પ્લસ x પાંચેય ખૂણાઓને x ધારીએ છીએ આપણે બરાબર કેટલા થશે તો કે 540 અંશ આપણે આનો સરવાળો કરીએ બરાબર તો કેટલા થશે તો કે 1 2 3 4 અને 5 5x બરાબર 540 અંશ આમ થશે એટલે કે 5 અને x નો સંબંધ આપણને ખબર છે ગુણાકારમાં છે તો 5 ને આપણે શું કરવું પડશે પહેલા સામે લઈ જવું પડશે એટલે કે x બરાબર 540 ના છેદમાં ગુણાકારમાં છે સામે લઈએ તો કેવા થઈ જાય ભાગાકારમાં એટલે કે 540 ભાગ્યા 5 આપણે રફમાં કરીએ 5 ભાગ્યા 540 કરીએ 5 એકુ 5 4 છે એને ઉતારીએ નીચે પણ અહીંયા શેષ ચાલશે ભાગ નહીં ચાલે એટલે કે શૂન્ય મૂકીએ અને પછી શૂન્ય ઉતારીએ તો 5 અઠાને 40 એટલે કે આપણને કેટલા મળે છે 108 એટલે આપણો ભાગ કંઈક આવો ચાલશે આપણે કહી શકીએ કે 108 ગુણ્યા 5 કરીએ તો 540 આપણને મળે માટે x બરાબર 108 અંશ થશે x ની કિંમત આપણને કેટલી મળી મિત્રો 108
8 અંશ એટલે કે આ x ના કિંમત આપણને 108 અંશ મળે પાંચેય ખૂણાઓની કિંમત 108 અંશ થશે 108 × 540 થાય